ધુરંધર મૂવી રિલીઝ થયું ને ત્યારે એક ડિસ્ટર્બિંગ વિડીયો વાયરલ થયો હતો. એ મૂવી બાળકો માટે લીગલી અલાઉડ હતું જ નહીં અને હોવું પણ ન જોઈએ ને. પણ લખનૌના એક થિયેટરમાં એક છોકરાના પેરેન્ટ્સ થિયેટરના સ્ટાફ સાથે વિડીયોમાં લડી રહ્યા હતા એમના છોકરાને પેલું મૂવી બતાવવા માટે. આવું બીજી પણ એક જગ્યાએ થયું હતું. ભોપાલમાં તો એક ભાઈ પોતાના 3 વર્ષના છોકરાને લઈને થિયેટરમાં જ બેસી ગયા હતા. પેરેન્ટ્સ હેવ લિટરલી ગોન ક્રેઝી. એમને લાગે છે કે આવા મૂવીઝ જોઈને એમનો છોકરો દેશભક્ત બની જશે. ભાઈ થોડા પુસ્તકો વાંચો, હેવ સમ રેશનલ એટીટ્યુડ. જો આટલું કરશો ને તો તમને સમજાશે કે આ મૂવીઝમાં જે બતાવવામાં આવ્યું છે બધું ખોટું છે. હવે અત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે મધ્યપ્રદેશની એક સ્કૂલનો. ત્યાં છોકરાઓને ભેગા કરીને મોટા સ્ક્રીન ઉપર ધુરંધર મૂવી બતાવવામાં આવ્યું હતું. મતલબ કે એમાં બેફામ ગાળો બોલાય છે, અનહદ હિંસા બતાવાય છે, પણ એનાથી શિક્ષકોને કોઈ વાંધો નથી. આમ તો આવું જ થાય કારણ કે ટીચર્સ પણ આ ષડયંત્રમાં સામેલ છે. હું મારા સ્કૂલ કોલેજના ટીચર્સને જોઉં છું, સોશિયલ મીડિયા પર એમની હરકતો આવી જ છે. સોશિયલ મીડિયાના કારણે આમ તો એમનો અસલી ચહેરો હવે બહાર આવ્યો છે. અફસોસ થાય છે કે ક્યારેક આવા લોકોના ક્લાસમાં બેસવાનું થયું હતું. એક આઈપીએસ ઓફિસરે તો પોતાના આખા સ્ટાફને ધુરંધર મૂવી બતાવવા માટે આખું થિયેટર બુક કરી દીધું હતું. તમે સમજો કે પેટ્રિયોટિઝમ એક વાત છે જેને આપણે દેશપ્રેમ કહીએ, અને જિંગોઇઝમ બીજી વાત છે કે જેમાં નફરત છે, આક્રમકતા છે. ધુરંધર કે પેલા છાવા જેવા મૂવીઝ જોઈને બાળકો પેટ્રિયોટિક નહીં જિંગોઇસ્ટિક બને છે. ડોન્ટ અલાઉ ધીસ. આવા ટીચર્સને ઓળખો, આવા ઘણા બધા છે. જરૂર પડે તો સ્કૂલ બદલો, બટ ડોન્ટ લેટ ધેમ પ્લે વિથ યોર ચાઇલ્ડ્સ માઇન્ડ.